રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓનો આંદોલનનો મામલો સામે આવી રહ્યો છે। રાજ્યભરમાંથી આરોગ્ય કર્મીઓના ગાંધીનગરમાં ધામા 25,000 આરોગ્ય કર્મીઓ સચિવાલય મૂકે છે। ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવાની માંગ છે। ગ્રેડ પે સહિતના પ્રશ્ને કર્મચારીઓ હડતાલ પર છે। ગ્રેડ પેની માંગણી 5 વર્ષથી પેન્ડિંગ છે। ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગ છે। આરોગ્ય કર્મીઓની હડતાલને પગલે દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે। રાજ્યમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ધાત્રી માતા, સગર્ભા માતાના દર્દીઓને અસર થશે। નાના બાળકોનું રસીકરણ જેવી આરોગ્યની સેવા પણ પ્રભાવિત થશે। આરોગ્ય કર્મીઓની હડતાલને પગલે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે। સરકારે આરોગ્ય કર્મીઓ સામે એસ્મા લાગુ કર્યો। આરોગ્ય કર્મચારીઓ પોતાની અડગ માંગો પડશે। આરોગ્ય કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ રાખશે યથાવત। સરકાર પડતર માંગણીઓ સંદર્ભે પરિપત્ર નહીં આપે ત્યાં સુધી લડત ચાલુ રહેવાની છે। 2001ની જે કમિટી હતી પુનર્જીવિત કરી અને એનો અહેવાલ અને અભિપ્રાય રજૂ કરવાનો આરોગ્ય વિભાગે કીધેલું સીએમ સાહેબના સૂચનાથી હાલ ચાલેલી, તો એ 13/3/2024ના રોજ જીઆર ઠરાવ આ બાબતે અમે કરવા માંગ ઉઠી છે। એમાં જે 13/3/2024ના રોજ તો કમિટીએ અહેવાલ આપી દીધો, એને વર્ષ થઈ ગયું। આજે જો 20 તારીખ થઈ, અમારી સરકારને 25/2થી અલ્ટિમેટમ આપ્યું હતું, તમે આ બાબતે અમારું શાંતિપૂર્ણ સમાધાન કરો અને અમારા બાળકોના જે જૂના 2 પ્રશ્નો છે એ સોલ્વ કરો, તો એસમાં કાનૂન જલ્દી આવી શકે। પણ આ 2 અમારી જે મુખ્ય માંગ છે એના જીઆર ઠરાવ ન થઈ શકે તો આ કયો ન્યાય। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી કાર્તિક જાની જોડાઈ ચૂક્યા છે। કાર્તિકજી, આરોગ્ય કર્મચારીઓની હડતાલ જે છે ઉગ્ર બની છે, ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, હાલ શું કહેશો આને લઈને? ચોક્કસથી ભારત જે રીતે ખાસ વાત કરવામાં તો આરોગ્ય કર્મચારીઓની હડતાલ જે છે તે ધીમે ધીમે ઉગ્ર બની રહી છે। અત્યારથી ગાંધીજીના માર્ગે આંદોલન કરી રહ્યા હતા, પરંતુ ગઈકાલે જે છે તે આરોગ્ય કર્મચારીઓ દ્વારા જે છે તે 25,000થી વધુ લોકો મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા જવાનો ઇનકાર કર્યો હતો અને તેને લઈને જ ગાંધીનગર ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આખું ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફેરવાઈ ચૂક્યું હતું। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય જે કર્મચારીઓ છે તે પડતર માગણીઓને લઈને સરકાર સામે છેલ્લા કેટલાય સમયથી બાયો ચલાવી છે અને 17 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર આરોગ્ય કર્મચારી ઉતર્યા છે। ત્યારે આજે સવારે એટલે કે ગઈકાલે એલાન કર્યું હતું, આજે ગાંધીનગર સીએમ ને મળી આવેદનપત્ર આપવાના હતા, જેને લઈને ગાંધીનગર આખું પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું અને ગાંધીનગરમાં સચિવાલયમાં પહોંચે તે પહેલા જે છે તમામ કર્મચારીઓને પોલીસ દ્વારા ચેકિંગ કરી અને તમામ કર્મચારીઓને ડિટેન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યાર સુધીમાં 300થી વધુ લોકોની અટકાયત કરી લેવામાં આવી છે। સાથે જ તેમના જે પ્રમુખ છે મોરી, તેમની પણ અટકાયત કરી લેવામાં આવી છે। એટલે એક વાત સ્પષ્ટ છે કે છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ માંગણીઓ જે છે તેઓ કરી રહ્યા હતા, પરંતુ માંગણી પૂર્ણ નહીં થતા તેઓએ કામગીરીથી અગડા રહ્યા હતા અને કામગીરીનો બહિષ્કાર કર્યો હતો। આ કામગીરીને બહિષ્કાર કરતા ચોક્કસથી બહાર કેટલી જે છે લોકોને પરેશાની હાલાકી પડી રહી છે, તેના કારણે સરકાર આને લઈને પણ સરકાર વિચાર કરી રહી છે કે કેવી રીતે કારણ કે આ બેઠક પણ અગાઉ કરવામાં આવી હતી, પરંતુ બેઠક નિષ્ફળ નીવડી હતી અને તેને લઈને જ હવે સરકાર જે છે તે આખું આંદોલન સમેટવા માટે એસ્માનું સત્ર ઉગામે તેવી શક્યતા છે। એસ્મા એક એવો કાયદો છે કે જે લાગુ કર્યા બાદ તમામ કર્મચારીઓએ પોતાની ફરજ પર હાજર થવાનું હોય છે। જો હાજર નથી થતા તો સરકાર જે છે તે કાયદાકીય રીતે પગલાં લઈ શકે છે। આ રીતની એક પદ્ધતિ કરવામાં આવી છે, પરંતુ અત્યારે હાલ જે છે તમામ કર્મચારીઓ અત્યારે લડી લેવાના મૂડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે। આ સમગ્ર મામલે જે છે તે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પણ જે છે તે પ્રતિક્રિયા સામે આવી છે, પરંતુ આ બધાની વચ્ચે એક સ્પષ્ટ છે બહાર કે કોઈ પણ સંજોગે છેલ્લે અલગ અલગ સમયથી જે પોતાની માંગણીઓ જે છે તેને લઈને આ કર્મચારીઓ આંદોલનો કર્યા છે અને આજે તેઓ આંદોલન ઉગ્ર બનવાનું હતું। લગભગ 25,000થી વધુ લોકો જે છે તેઓ ગાંધીનગર પહોંચવાના હતા અને તેઓએ પરંતુ તે પહોંચે તે પહેલા પોલીસે અટકાયત કરી લીધી હતી અને ઋષિકેશ પટેલે પણ જે છે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ તમામ લોકો જે છે તે હડતાલ જે છે તે સમેટી લે એવું પણ તેઓએ કહ્યું હતું કે જો નહીં સમેટવામાં આવે તો જે છે તે કાયદેસરની કાર્યવાહી પણ જે છે તે કરવામાં આવશે। આરોગ્ય કર્મચારીની હડતાલ ગેરવાજબી હોય તેવું પણ જે છે તે નિવેદનમાં સામે આવ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં સરકાર સાથે બેઠક કરવામાં આવે છે કે કેમ આ હડતાલ આગળ કેવું રૂપ ધારણ કરે છે, આગામી સમયમાં હડતાલ સમેટાય છે કેમ, તમામ ઉપર અત્યારે પ્રશ્નાચિહ્ન છે। જી બહાર જી કાર્તિકજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।
આરોગ્ય કર્મચારી મહાસંઘે સરકારને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક સમાધાન નહીં આવે તો હડતાલ વધુ ઉગ્ર બનાવવામાં આવશે. તો સરકાર સ્પષ્ટ સંકેત આપી રહી છે કે વારંવાર હડતાલ સ્વીકાર્ય નથી અને કડક પગલાં લેવા આવશે. હડતાલ સામે રાજ્ય સરકારે એક તરફથી કડક વલણ ધારણ કર્યું છે તો બીજી તરફ સમાધાન માટે પણ વાત ચાલી રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે સરકાર અને કર્મચારીઓ વચ્ચે કોઈ સમાધાન થાય છે કે નહીં.